24 કલાક જોડે. તમારા લોકોને આવો પ્રોબ્લેમ છે ભાઈ? જમીનભાઈ માટે વસ્તુ લઈને આવી તારા માટે લાવ્યો આજે મારા હારું કશું નથી લાવ્યો બોલા. તો આજે શોખ ચડી ગયો છે કેન્ડી ખાવાનો. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો ગડો હાલ કે સક્કા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે 8 બરાબર છે અને ડે બાય ડે આજકાલ હું સિન્સિયર થતો જઈ રહ્યો છું. રીઝન એ છે કે એવરી ડે સવારમાં 8 વાગે ઉઠીને હું જીમ જાઉં છું બરાબર. મોટી વાત છે મારા માટે. રાતે ગમે તેટલા વાગ્યા હોય, 1 વાગે આવ્યો, પાછો મોબાઈલ જોઈને મઢી વાગી ગયા તમારે સુતા પણ એમ છતાંય જીમ જવું એ આજકાલ મેં કમ્પલસરી ને ગણતરીની અંદર લઈ લીધું છે કે ગમે એ થાય જવા 8 વાગે જવું જ છે મારે. હવે આ બાજુ ક્યાંક જવાનું થાય ને એટલે પછી આ બધું શેડ્યુલ તૂટી જાય છે મારાથી, બીજું કાંઈ છે નહીં. બાકી હું રોજ અહીંયા જોઈ ને ગયા વગર રહું નહીં એની અંદર બરાબર. સો ભાઈ ચલો અત્યારે તો જઈએ જીમ, પછી જોઈએ છીએ આજના દિવસનો પ્લાન શું છે, કામ શું છે. દુકાન જઈને ખબર પડશે, ડાયરેક્ટ અત્યારે તો ખબર પડવાની નથી. ચલો ભાઈ સાવ. સો ગાઈસ ત્રણેય બંકાઓ આજે ઉપડી ગયા છે. હવે બ્રેકફાસ્ટ કરવા જીમના ટ્રેનર બધા એકચ્યુઅલી જોડે જ જઈએ કે કઈ અનહેલ્ધી ખવાઈ ના જાય જીવનમાં કઈ અનહેલ્ધી ખવાઈ ના જવું જોઈએ. 24 કલાક હું જોડે જ રહી. હે 24 કલાક જોડે. એ તું પાછો અહીંયા ઉતારી જાય ને? ના તો ભાઈ આમ હું એ ગાડી ના લઉં એમ મારો કહેવાનો મતલબ. મારો ભાઈ એમ છે તો સીધા એક ગાડીમાં જઈએ ને ત્રણેય. શું કેવું હે અપૂર્વા? ખોટી વાત છે? હા આજે 24 કલાક જોડે રહી. 24 કલાક મારે એવો ચેલેન્જ લેવાનો છે અપૂર્વ જોડે. અપૂર્વ ખાય એ ખાવાનું પણ બીજું બધું નહીં. હું બોલું કઈ? હા બોલ તું. તારે બોલવામાં એક જ અપલાખણા જાય અમને તારા પર વિશ્વાસ છે. તું રેવા દે. તું સેલો ટેપ માર લે તારા મોઢા પર, સમજો. સો ચલો ગાઈસ ફાઇનલી હવે થઈ ગયા છે રેડી અને નીકળી ગયા છે દુકાને બરાબર છે. વચ્ચે એક જગ્યાએ કામ હતું, થોડુંક એક કામ બતાવ્યું, મેચ મળવાનું હતું આઈસીટીના રિલેટેડ બધા એમાં કામકાજ હતું બધું ગયું છે. હવે નાઉ ઇટ્સ ગોઈંગ ટુ શોપ. લેટ્સ ગો. ગરમી બહુ જ પડી રહી છે ભાઈ અમદાવાદની અંદર અત્યારે, સખત ગરમી. તમે જુઓ ને ભાઈ એવી ગરમી પડે છે ને ગાડીમાં ગરમી લાગે છે, બોલો એવી હાલત છે. ગાઈઝ હું ગયો તો જગ્યાએ મિટિંગમાં અને અંધારું થઈ ગયું છે, સેટરડે પણ છે. પણ એક વસ્તુ કોમન મળી મને આજે રસ્તા ઉપર સૌથી વધારે એક્ટિવાઓ ઉપર અને આજે છે ને ગેસના બોટલ જોવા મળ્યા, જેનો પ્રોબ્લેમ અત્યારે ચાલી રહ્યો છે માર્કેટની અંદર. આમ ગેસનો બોટલ લઈને જાય ને એના પર પહેલી નજર પડે એમ જો ગેસનો બોટલ લઈને જાય છે. એટલે કે ગેસનો રિલેટેડ પ્રોબ્લેમ જે છે એ અત્યારે માર્કેટમાં બહુ જ જબરજસ્ત રીતે ચાલી રહ્યો છે. ફોન આવે છે કોઈના આવતા હોય કે ભાઈ આ થશે પેલું થશે એમ. એવા ફોન બી હવે બધાને ચાલુ થતા મેં જોયા. લોકોના ફોન લોકો કરતા હતા બધાને, એવું બી બધું મેં જોયું. તમારા લોકોને આવો પ્રોબ્લેમ છે ભાઈ? જોકે ગામડામાં જે લોકો રહેતા હશે એ લોકોને તો આવો કોઈ ઇસ્યુ નહીં હોય, સિટીવાળાના બધું હશે બરાબર છે. એક સમય હતો, આ માર્ચ જ ખરાબ આવે છે એવું મને લાગે છે 2020 કે જ્યારે ઓક્સિજનના બાટલા ગોતતા હતા આપણે બધા. અને એક સમય હવે છે કે એલપીજીના બોટલા ગોતીએ છીએ આપણે બધા. એટલે એ બધું આજકાલ બોટલો પર નિર્ભર થઈ ગયું છે જીવન બધાનું, એવું લાગી રહ્યું છે મને. ખબર નથી પડી રહી કે શું ચાલી રહ્યો છે સિનારીઓ બરાબર છે. જે બી ચાલી રહ્યો છે અત્યારે ચાલી રહ્યું છે એવું ખબર છે મને. ભૂખ લાગી છે, 10:15 થઈ ગયા है. खाना पड़ेगा अब बहुत जल्द, चलेगा नहीं? चलिए अभी चलते हैं दुकान पे. दिलीप सिंह राजपूत, जिराफ आफ्टर लॉन्ग टाइम गाइस. कल्लू चाचा आफ्टर लॉन्ग टाइम. ના હું તો આવું પણ તમે એ ટાઈમે બ્લોગ ને બનાવો એવું છે? આફ્ટર લોંગ ટાઈમ જ છે હમણાંથી. ના ભાઈ તમે 2-3 દાડાથી તો આવું 2 દિવસથી આવું છું બરાબર. તો આફ્ટર લોંગ ટાઈમ જ હતું. થોડું ખોવાવું પડે તો પબ્લિક ને યાદ રહે કે ના આ માણસ હતો ખરી એમ. હા પૂછા ભૂલી જાઉં પાછા અમે ઓમ કર્યો હતો ને દિલભા? ના ભૂલાય, અમે તો ભૂલી જઈએ ભાઈ. જો ગાઈસ આવી ગયા છે જમવા માટે. હા સર દેખાય હું કર્યું જમીનભાઈ માટે વસ્તુ લઈને આવી. વાહ જમીન તારા માટે લાવ્યો. આજે સુધી મારા હારું કશું નથી લાવ્યો બોલા. કેટલો પ્રેમ છે તમારા માટે. તારા પર જેટલો પ્રેમ હે વિચાર. હે જનીલભાઈ માટે કોઈ વસ્તુ લઈને આવ્યો એમ. કેટલા વાગે હે કેટલા વાગે એક્ઝેક્ટ 12:09. લે જમીનભાઈ 12 વાગે જા એમ આમ ફરી જા, આમ હવે જા ત્યાં જા, એમનું એમ જા. હા એમ જા બસ, મારા આમ ઉભો રહી જા. હા જો 12 વાગે હા ફરીને હવે હાલ તું મૂકી દીધું. એ આ મિત્રો હાલે
હું હાલે મૂકી દીધું પતી ગયું દિલબા તને બતાવો આમ કરતો દિલબા તારી આટલી ભાઈ બંધી આજે રાતે 12 વાગે લઈને આવ્યો દિલબા તારી પ્રેમની નિશાની બતાવી દીધી યાર તો આજે શોખ ચડી ગયો છે કેન્ડી ખાવાનો બધી દિલબા. ત્રણ અલગ લઈને આ આવ્યો ઓગળી નહીં જાય ને પણ ફટાફટ લેવાનું મારે ચાલુ મૂળ કરો. મુદ્દે આ જામુન ખાવાની ઈચ્છા હતી આપણી બરાબર છે જીરાબ ફટાફટ લેવાનું કઈ કઈ છે? મોજ કરો આજે કેન્ડી જાંબુ છે પાર્લે છે અને પિસ્તા છે ઓ જામુટ લાગ અરે એક નંબર છે યાર તો ગાઈઝ રાતના વાગી ગયા છે 1:30 દિલીપ સિંહ રાજપૂત અને હું બેઠા બેઠા સુઈ ગયો હતો એટલી ઊંઘ આવી ગઈ મને બોલ કારણ કે રોજ વહેલો સુઈ જવું પણ આટલા મોડું સુઈ છું ને વહેલો ઉઠું છું એટલે ઊંઘ પૂરી નહીં થાય મને એવું લાગે આજે વ્યવસ્થિત સુઈ જવું છે કાલ રવિવાર છે એટલે જીમમાં રજા પણ છે બરાબર શાંતિથી સુઈ જવાની ઈચ્છા છે અત્યારે જઈને પ્રેમથી સુઈ જવામાં આવશે બીજી બધી વાતો કોઈ જાતની લેવા દેવા નહીં આરામ કરો આજના દિવસનો વ્લોગ નાનો છે બરાબર છે સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે મા ગણપતિ બપ્પા મોર્યા